રાજકોટના રૈયા રોડ ઉપર વિશાળ ફ્રન્ટ વાળો રહેવા લાયક ને જગ્યાના ભાવે બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। અને જ્યારે પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એક પ્રોપર્ટી નંબર આપેલા છે, એનાથી ઇન્ક્વાયરી કરશો તો ડિટેલ્સ અમે તમને સરળતાથી દઈ શકશે। પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં। જે રાજકોટના રૈયા રોડથી તદ્દન નજીક આ બંગલો આવેલો છે। 4 BHK બંગલો છે। એક 218 વાળામાં તમને જગ્યા મળવાની છે અને 37નો ફ્રન્ટ છે। મોટો આમાં તમને ફ્રન્ટ મળવાનો છે। કન્ડિશન રહેવા લાયક છે, નાનું મોટું રિનોવેશન કરીને તમે રહી શકો છો। પણ જે બંગલો મળવાનો તે તમને જગ્યાના ભાવે મળવાનો છે। તો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈશું, ચાલો મારી સાથે। આવી ગયા છીએ આપણા પ્રોપર્ટીના લોકેશનમાં। તો રોડ જોઈ શકો છો, એવરેજ સાઇઝનો તમને રોડ મળવાનો છે અને જે એન્ટ્રી છે એ વન સાઇડ એન્ટ્રી મળવાની છે। વાત કરીએ તમને એલિવેશનની, તો એલિવેશન જોઈ શકો છો કે સારામાં સારું એલિવેશન છે। કન્સ્ટ્રક્શન એજ ઘણી જૂની છે, પણ કન્સ્ટ્રક્શનનું જે એલિવેશન કહેવાય ખૂબ સારું છે। સાથે જ જે ફ્રન્ટ કહેવાય તો આમાં તમને વિશાળ સાઇઝ એટલે 37નો ફ્રન્ટ આ બંગલામાં મળવાનો છે અને જે 218 વારની જગ્યામાં આ બંગલો બનાવેલો છે। અને વાત કરીએ પાર્કિંગ એરિયાની, તો પાર્કિંગ એરિયા બી જોઈ શકો છો કે આમાંથી આરામથી તમારી કાર, 2 વ્હીલર, બાઇસિકલ પાર્ક થઈ જાય તો બી આમાં જગ્યા ઘણી વિશાળ વધવાની છે। અને સરાઉન્ડિંગ જે બંગલાને ફરતે જગ્યા છોડેલ છે સ્પેસ, તો એમાંથી તમે જે વોક છે એ કરી શકો છો। જે એન્ટ્રી છે એ ચારે બાજુથી ઓપન મળવાની છે અને જે બંગલો છે એ ટોટલી વેલ પ્લાનિંગ વાળો જે ટાઈમે બનાવેલો છે, તો બહુ વેલ પ્લાનિંગ વાળો છે કે સ્ટેપ્સ વાઇઝ બધી આમાં રૂમ છે, કિચન છે, એ બધું મળવાનું છે। અહીંયા તમે ગાર્ડનિંગનો પ્રોવિઝન કરી શકો છો। અત્યારે બંગલો બંધ પડ્યા હોવાથી જે જોઈ શકો છો તો થોડું જે કન્સ્ટ્રક્શન છે એ તમને જૂનું દેખાશે, પણ લાઈવ આવશો તો જગ્યાએ સારી છે, લોકેશન એ સારું છે અને જે ભાવ કહેવાય તો એકદમ રિઝનેબલ ભાવે આ તમને પ્રોપર્ટી મળવાની છે। જે મેં તમને કીધું કે એન્ટ્રી તમને ચારે બાજુથી બંગલાની એન્ટ્રી મળવાની છે, તો અહીંથી તમે જઈ શકો છો। સરાઉન્ડિંગ બંગલાના ફરતે આ એન્ટ્રી ઓપન જ છે। અને વાત કરીએ આપણે મેઇન ડોરની, તો નોર્થ ફેસિંગ તમને આમાં મેઇન ડોર મળી જાય છે। અને હવે આપણે આવશું લિવિંગ એરિયામાં। તો આ છે તમારો લિવિંગ એરિયા। લિવિંગ એરિયાની સાઇઝ બી ઘણી મોટી છે અને વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે વિન્ડો છે કે અહીંયા તમને મળી જાય છે, એક અહીંયા મળી જવાની છે। અને સૌથી સારામાં સારી વસ્તુ કહેવાય હાઇટ, હું તમને હાઇટ દેખાડીશ। તો આ હાઇટ અત્યાર સુધીના જેટલા બંગલા મેં શૂટ કરેલા છે એ કોઈમાં આવી હાઇટ મળેલી નથી। તો હાઇટ બી મોટી છે, તો પૂરેપૂરું આમાં તમે યુઝ હાઇટનો બી કરી શકો છો। ત્યાંથી જ આવશું આપણે એક પેસેજ એરિયામાં। તો પેસેજ એરિયામાં સૌથી પહેલાં તમને એક કોમન જે ટોયલેટ બાથરૂમ કહેવાય, તો અહીંયા તમને કોમન વોશ એરિયા મળી જાય છે। ત્યાંથી જ કનેક્ટેડ તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં જ બેડરૂમ મળી જાય છે। તો આમાં જે કહેવાય સામાન પડેલો છે, પણ બેડરૂમની સાઇઝ બી ઘણી મોટી છે। આમાં બી 2 વિન્ડો તમને મળવાની છે, એક આ બાજુ છે, એક મારી રાઈટ સાઈડ છે। અને આની બી હાઇટ દેખાડી દઉં તો હાઇટ બી આની ઓલમોસ્ટ મને એવું લાગે છે કે 14 થી 15 ફૂટની હાઇટ હશે। ત્યાંથી જ આપણે કિચન, તો મેં કીધું આખો બંગલો સ્ટેપ્સ ઉપર બનાવેલો છે, તો હવે આપણે કિચનની વિઝિટ કરશું। તો કિચનમાં સૌથી પહેલાં એન્ટ્રી જ કરતાં ડાઇનિંગ સ્પેસ આવી જાય છે। ઓલરેડી અત્યારે 6 ટેબલ ડાઇનિંગ સ્પેસ તમે જોઈ શકો છો, જગ્યા બી મોટી છે, એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો આવી જાય છે। અને આ છે આપણું કિચન, તો એલ શેપમાં તમને કિચન મળી જવાનું છે। ફર્નિચર બધું જૂનું છે, આ તમે યુઝ કરવું હોય તો ભલે તમે તમારી રીતે નવું કરી શકો છો। અને એક્ઝેક્ટ એની બેક સાઈડ તમને સર્વિસ પ્લેટફોર્મ પણ મળી જવાનું છે, તેમાં બી ઓલરેડી અત્યારે સ્ટોરેજનું પ્રોવિઝન કરેલું જ છે। અને આ છે વોશ એરિયાની એન્ટ્રી। અને જે આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ તમને એક કોમન જે ટોયલેટ મળી જવાનું છે, આ સ્ટોરેજ માટેની સ્પેસ છે, એનાથી નજીકમાં તમને અહીંયા કોમન ટોયલેટ મળી જવાનું છે। અને આ છે સર્વન્ટ એન્ટ્રી, જે પાર્કિંગમાંથી આપણે આવી શકો છો। અને જે 4 સાઈડ ઓપન છે, તો અહીંથી તમે વોકિંગ એન્ટ્રી છે આ બધી, તો તમે યુઝ કરી શકો છો। તો સર્વન્ટ એન્ટ્રી અહીંથી બી તમે આપી શકો છો। તો હવે આ ગ્રાઉન્ડ ફ્લોર જોયું, આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું, તો ચાલો મારી સાથે। તો આવી ગયા છીએ આપણા ફર્સ્ટ ફ્લોરના પેસેજ એરિયામાં। તો પેસેજ એરિયામાં જ તમને અહીંયા સ્ટોરેજ અથવા મંદિર માટેની સ્પેસ આપણે યુઝ કરવી છે, તો આ કરી શકો છો। અને હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર 3 બેડરૂમ છે, આવી ગયા છીએ ફર્સ્ટ બેડરૂમમાં। બેડરૂમની સાઇઝ જોઈ શકો છો, મોટી સાઇઝ તમને આમાં મળી જવાની છે।
બે બાજુ વિન્ડોઝ મળી જવાનું છે એર સર્ક્યુલેશન માટે. સાથે જ સ્ટોરેજનું ઉપરની સાઈડ પ્રોવિઝન કરેલું છે. અને સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. અને આ છે આપણી સ્ટેન્ડિંગ બાલ્કની, જ્યાંથી એન્ટ્રી છે તો આ રોડ સાઈડની આપણને બાલ્કની મળી જવાની છે. તો હવે આપણે સેકન્ડ બેડરૂમની વિઝિટ કરશું. આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં. તો આની બી સાઇઝ તમે મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળે છે. એર સર્ક્યુલેશન માટે 1, 2 અને આ બાજુ બાલ્કની પડે છે. અહીંયા ત્રીજી વિન્ડોઝ ને અહીંયા આપણને સિટિંગ બાલ્કની મળી જવાની છે. સાથે જ આમાં બી સ્ટોરેજ માટેનું પ્રોવિઝન છે. તો ઉપરની સાઈડ સ્ટોરેજ માટેનું પ્રોવિઝન આવી જાય છે. અને અહીંયા તમારે કદાચ કબોર્ડ કરવો છે તો કબોર્ડની અલગથી સ્પેસ આપેલી છે, તે પણ આપને મળી જવાની છે. અને બેક સાઈડ બી એક આપને નાની ટેરેસ મળી જાય છે. તો આ ટેરેસનો બી તમે મલ્ટિપલ યુઝ કરી શકશો. આ તો સેકન્ડ બેડરૂમ. હવે આપણે જોઈએ થર્ડ બેડરૂમ. આવી ગયા છીએ આપણે થર્ડ બેડરૂમમાં. તો થર્ડ બેડરૂમની સાઇઝ બી ઇક્વલ આપણે કહીએ ને કે 3 બેડરૂમની સાઇઝ મોટી સાઇઝ મળવાની છે. પ્લાનિંગ ખૂબ સારો છે. જે એક બી બેડરૂમમાં જાશો તો તમને અંધારું નહીં ફીલ થાય. હવા ઉજાસ પૂરેપૂરા આપેલા છે. આમાં બી તમને 2 વિન્ડો મળી જાય છે. સાથે જ જે કબોર્ડ છે તો આમાં કબોર્ડ બી બનાવેલા છે. તો આ કબોર્ડ બી તમે યુઝ કરી શકો છો. સાથે જ આમાં બી તમને મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. અને એક્ઝેક્ટ ટોયલેટ બાથરૂમની ઉપર જ તમને સ્ટોરેજ એરિયા પણ મળી જવાનો છે. અને આમાં બી તમને સિટિંગ બાલ્કની બેક સાઈડ મળી જવાની છે. આપણે જો રાજકોટના રૈયા રોડ ઉપર 4 BHK બંગલો છે, 218 વાળો જગ્યામાં આવેલો છે ને 37નો ફ્રન્ટ મળવાનો છે. વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયોની નવી અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.